રાજકોટમાં એક કારખાનેદાર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ફરાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ। રાજકોટના પંચનાથ પ્લોટ સ્થિત દિગંબર જૈન દેરાસરમાં પૂજા કરવા માટે આવેલા કારખાનેદાર ઉપર ગત તારીખ 20 ઓગસ્ટ 2024ના રોજ જીવલેણ હુમલો કરવાના ગુનામાં ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનારાના ભાઈએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી મારામારીના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ હોય ભક્તિનગર પોલીસે ગત 14 તારીખે જ ઝડપી પાડ્યો હતો, જ્યારે જૈન દેરાસરમાં બનેલી હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોરઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયુરભાઈ પુરુષોત્તમભાઈ સગપરિયા એ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિધવા રોડ ઉપર પહોંચ્યો ત્યારે કોઈ કાર ચાલકે અડફેટે લેતા ઈજા થઈ છે એવું જણાવતા અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।